ભરૂચમાં 200 વર્ષ જૂની બાલાપીર અને માસૂમ પીરની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. સૂફીવાદ એ ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ છે. સૂફી શબ્દનો વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે, પરંતુ તેની મહત્વની વ્યુત્પત્તિ છે. સૂફ એટલે ઊન ઉપરથી ઊનના કપડાં પહેરનાર સાધકો. બીજી મહત્વની વ્યુત્પત્તિ છે સફા એટલે પવિત્રતા પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. આવા જ સાધકો આશરે કેટલાક દશક પહેલાં ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે દુનિયાના મોટાભાગના દેશમાં ફેલાયો, જેમના કેટલાક સૂફી સંત તે સમયના હિન્દુસ્તાનમાં પણ આવ્યા હતા. સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા આવ્યા, પણ ગઝલ, રૂબાઈ, નાત અને કવાલી જેવા લેખન શૈલી પણ લાવ્યા હતા. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું. તેઓ શુદ્ધ ચરિત્રના માલિક હતા. આવા જ સાદગીપૂર્ણ જીવન જીવતા અને શુદ્ધ ચરિત્રના માલિક એવા છેલ્લા 200 વર્ષથી ભરૂચ સિટી સેન્ટરની સામે આરામ ફરમાવવા અને દૂર દૂરથી આવતા લોકોના માનતાઓ પૂરી કરતા બાલાપીર અને માસૂમ પીર બાવાના મજાર શરીફ પર સંદલ શરીફ અને ઉર્સનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અકીદમંદોએ હાજરી આપી હતી. તેમજ ઉર્સના મોકે નજર નયાઝનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં અકીદમંદ લોકો હાજર રહ્યા હતા. હાજર અકીદમંદો બંને આસ્થાના ઉપર હાજરી આપી બંને બુઝુર્ગાને દીનથી ફૈઝ હાંસલ કર્યા હતા. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम अल्लाह के एक अज़ीम बुज़ुर्ग और वली और सच्चे दोस्त हज़रत बाला पीर और हज़रत मासूम पीर अलैहिर्रहमा की बारगाह में खड़े हैं। गुजरात की सरज़मीन का तारीख़ी शहर जिसे भरूच के नाम से जाना जाता है, रेलवे स्टेशन के सामने गवर्नमेंट का बना हुआ सिटी सेंटर जो बहुत मशहूर है, बिल्कुल उसके सामने अल्लाह के इन दो मशहूर वलियों का आस्ताना है। तकरीबन 200 साल से ये आस्ताना लाचारों, मजबूरों, दुखी दिलों और रोते हुओं को दुनिया और आखिरत की खुशियों की सौगात दिया करता है। रेलवे स्टेशन के सामने एक मुस्लिम आबादी है जिसे नसीरुद्दीन पुरा और पब्लिक में नरसीपुरा के नाम से जाना जाता है। यहाँ के खुश नसीब मुसलमान हर साल ज़िलक़ादा के महीने, जिसे पब्लिक की ज़बान में खाली का महीना, ईद के महीना से पहले उर्दू की चांद 20 और 21 तारीख़ को संदल शरीफ इन सरकारों का होता है और लंगर आम भी होता है। खुश नसीब नरसीपुरा के ये मुसलमान इन अल्लाह वालों के आस्ताने की खिदमत करते हैं और आम नियाज की भी खिदमत का आम फैज़ान इन अल्लाह वालों के सदक़े में होता है। अल्हम्दुलिल्लाह 200 सालों से ये लोगों की मोहब्बत व अक़ीदत का मरजा और मरकज़ बना हुआ है, ना जाने कितनी तादाद में आकर अपनी मन्नतें, दिल की मुरादें पाते हैं और अल्लाह से यहाँ दुआएं करते हैं। अल्लाह ताला उनके दुख दर्द को इन अल्लाह वालों के सदक़े में दूर फरमाता है।